મોરવા હડફની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્ટેલના કમ્પાઉન્ડમાં ભરાયેલા પાણીના નિકાલ માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। તળાવના પાણીનો યોગ્ય નિકાલ ન હોવાને લઈને ઓવરફ્લો થયેલું આ પાણી હોસ્ટેલના કેમ્પસમાં ભરાઈ ગયું હતું। સિંચાઈ વિભાગ દ્વારા હોસ્ટેલના કેમ્પસમાં ભરાયેલા પાણીના નિકાલ માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં જેસીબીની મદદથી તળાવના અવણામાં ગટર ઊંડી કરવાની કામગીરી હાથ ધરાઈ છે। કેમ્પસમાં પાણી ભરાવાને કારણે દર્દીઓ અને સ્ટાફની અવરજવર કરવામાં હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો, ત્યારે આ અંગેની જાણ સિંચાઈ વિભાગને કરવામાં આવતા હાલ પાણી કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। તલાવ ખાલી થવામાં છે ને આ હાલી પાઇપો પાછી એક અમુક વસ્તુ તો પાઇપો હાલી હાકડી પડે છે ને મોરવા હડફમાં આવેલ સિંચાઈના ગણેશિયા તળાવનું પાણી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ મોરવા હડફમાં ભરાવા બાબતની અત્રેથી રજૂઆત મળેલ હતી, જે બાબતે અત્રેથી તારીખ 8/9/2025ના રોજ સ્થળ વિઝિટ કરવામાં આવેલ હતી તથા તળાવના જે આવરાના ભાગે પાણી હાલમાં વધુ આવેલ છે, જે ભાગે તેના વેસ્ટ વિયરના ભાગે ટ્રેન્ચ ખોદવામાં આવેલ હતી, જે ટ્રેન્ચને વધુ ઊંડી કરવામાં આવેલ છે અને પાણીના નિકાલ માટેની કાર્યવાહી હાલ ચાલુ છે।